ચાલો સૌથી પહેલા એ સમજીએ પરીક્ષાની મૂળભૂત માહિતી. ટાટ હાયર સેકન્ડરી 2026 પરીક્ષા 13 એપ્રિલ 2026ના રોજ યોજાઈ હતી. ત્યારબાદ આન્સર કી અને ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવી. હવે પરિણામ જાહેર થવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. ઉપલબ્ધ માહિતી અનુસાર કુલ 1,79,154 ઉમેદવારોએ નોંધણી કરી હતી. તેમાંથી અંદાજિત 1,42,326 જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી. આ આંકડા બતાવે છે કે ટાટ હાયર સેકન્ડરી એ ગુજરાતની સૌથી મોટી ભરતી પરીક્ષાઓમાંથી એક બની ગઈ છે. અંતિમ પરિણામમાં માત્ર માર્ક્સ જ નહીં પરંતુ સમગ્ર રાજ્યની સ્પર્ધા પણ મહત્વની ભૂમિકા ભજવશે. કોમ્પિટિશન કેટલું હતું? તો કે ઉપલબ્ધ ડેટા મુજબ લગભગ 1,42,326 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી, જ્યારે સંભવિત જગ્યાઓનો અંદાજ લગભગ 5,900ની આસપાસ માનવામાં આવે છે. આ આધારે કોમ્પિટિશન રેશિયો લગભગ 24.13 ઉમેદવાર સામે એક જગ્યા બને છે. એટલે કે સરળ ભાષામાં કહીએ તો દર 24 ઉમેદવારમાંથી માત્ર એક ઉમેદવારને તક મળવાની સંભાવના છે. હવે મિત્રો વર્ગવાર આંકડા પણ ખૂબ જ રસપ્રદ છે. જનરલ કેટેગરીમાં સૌથી વધારે ઉમેદવારો છે, ત્યારબાદ ઈડબ્લ્યુએસ અને એસસી/બીસી કેટેગરીમાં આવે છે. આથી સ્પષ્ટ થાય છે કે જનરલ અને ઈડબ્લ્યુએસ કેટેગરીમાં સ્પર્ધા સૌથી વધુ રહેવાની શક્યતા છે. અંતિમ મેરિટ પર આ કોમ્પિટિશન સીધી અસર કરશે. ઘણા ઉમેદવારો માને છે કે મેરિટ માત્ર માર્ક્સ પરથી બને છે, પરંતુ હકીકત અલગ છે. મેરિટ મુખ્યત્વે 4 પરિબળો પર આધારિત હોય છે. પહેલું પેપર ડિફિકલ્ટી, બીજું ઓવરઓલ કેન્ડિડેટ પરફોર્મન્સ, ત્રીજું સબ્જેક્ટ વાઇઝ કોમ્પિટિશન અને ચોથું અવેલેબલ વેકેન્સી. જો પેપર સરળ હોય તો વધુ ઉમેદવારો ઊંચા માર્ક્સ લાવે છે અને મેરિટ ઉપર જાય છે. જો પેપર મુશ્કેલ હોય તો મેરિટ નીચે આવે છે. આ ઉપરાંત કોઈ વિષયમાં ઉમેદવારોની સંખ્યા વધુ હોય તો સ્પર્ધા પણ વધે છે. તેથી ફાઇનલ મેરિટ નક્કી કરતી વખતે આ ચારેય પરિબળો સાથે કામ કરે છે. હવે ઉમેદવારો માટે સૌથી ઉપયોગી વિશ્લેષણ. જો તમારો સ્કોર 110+ છે તો હાલના અંદાજ મુજબ તમે સેફ ઝોનમાં ગણાઈ શકો. જો રેન્જમાં સિલેક્શનની સંભાવના તુલનાત્મક રીતે વધુ દેખાય છે. જો તમારો સ્કોર 90 થી 110ની વચ્ચે છે તો તમે બોર્ડરલાઇન ઝોનમાં આવો છો. આ ઝોનમાં ફાઇનલ મેરિટ જાહેર ત્યાં સુધી ચોક્કસ કંઈ કહી શકાય નહીં. અને જો સ્કોર નીચે હોય 90 થી તો હાલના વિશ્લેષણ મુજબ રિસ્ક ગણાય. જો કે આ માત્ર વિશ્લેષણ છે. અંતિમ નિર્ણય મેરિટ લિસ્ટ જાહેર થયા પછી સ્પષ્ટ થશે. જો તમે આગામી પરીક્ષાઓ માટે તૈયારી કરી રહ્યા હોવ તો આ મુદ્દો ખૂબ જ મહત્વનો છે. સૌથી પહેલા સ્ટડી પ્લાનિંગ, નિયમિત અભ્યાસ અને સમયપત્રક લાંબા ગાળે સૌથી વધુ પરિણામ આપે છે. બીજું સિલેબસ કવરેજ. ઘણા ઉમેદવારો આખું સિલેબસ પૂર્ણ કરતા નથી અને ત્યાં જ પાછળ રહી જાય છે. ત્રીજું સ્ટાન્ડર્ડ બુક અને ક્વોલિટી મટીરિયલ. અને ચોથું રિવિઝન, કારણ કે રિવિઝન વગરનો અભ્યાસ લાંબા સમય સુધી યાદ રહેતો નથી. અને પાંચમું મોક ટેસ્ટ. મોક ટેસ્ટ તમને માત્ર જ્ઞાન જ નહીં પરંતુ એક્ઝામ ટેમ્પરેમેન્ટ પણ શીખવે છે.